પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 6 ઓગસ્ટ 2024 અને મંગળવારનો આ નવો દિવસ પ્રભુએ આપણા જીવનોમાં બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. જે પ્રોમિસ નીતિવચનનું પુસ્તક તેનો 11મો અધ્યાય અને 30મી કલમ 11 અને 30, નેકીવાનનું ફળ તે જીવનનું ઝાડ છે, અને જે જ્ઞાની છે તે બીજા આત્માને બચાવે છે. જ્ઞાની છે બીજાના આત્માને બચાવનાર થશે. નેકીવાન જે છે એને જીવનનું ઝાડ છે. આ પ્રોમિસના વચન આપણે શીખીએ તો બે રીતે આ વચન આપણને સમજી શકાય. પહેલી બાબત જોઈએ તો નેકીવાનનું ફળ. હવે ઈશ્વરને સમર્પિત થઈને જે વ્યક્તિ પ્રભુના માર્ગમાં ચાલે છે તે વ્યક્તિ ફળ આપનાર ઝાડના જેવો છે. ઝાડ, વૃક્ષ, ફળ આપનાર વૃક્ષ હોય છે એ સમય પ્રમાણે, ઋતુ પ્રમાણે ફળ આપે છે. અને એની ઉપમા અહીંયા આપવામાં આવી છે, જીવનનું ઝાડ. જીવનનું ઝાડ છે તો જીવનના ઝાડ સંબંધી જો આપણે જોઈએ ને તો આપણો વિચાર એદન વાડી તરફ જાય કે જેમાં જીવનનું ઝાડ હતું, ભલું બુંડું જાણવાનું ઝાડ હતું, પણ જે ફળ મના કરેલું ફળ ખાધું અને માટે યહોવાએ આદમ ને હવાને બહાર કાઢી મૂક્યા. કેમ કે જીવનના ઝાડનું ફળ ના ખાય ને જીવતો રહે સદાને માટે પાપી અવસ્થામાં. હવે એ ઝાડનું ફળ કે છે નેકીવાનનું ફળ તે જીવનનું ઝાડ છે. એદન વાડીમાં જે ઈશ્વર અને માણસની સંગત હતી એ તૂટી ગઈ, અને એ સંગતને ફરીથી પુનઃસ્થાપિત કરવા માટે યહોવાએ જે દીકરો આપ્યો જે વધસ્તંભ મરણ પામે અને ઈશ્વરની સાથે માણસની સંગત ફરીથી સ્થાપિત કરે, અને માણસની સાથે સંગત થઈ ને માણસની સાથે સંગત થયા પછી એ ઈશ્વરમાં ચાલે. એ માણસ પોતાના પાપોની કબૂલાત કરીને પ્રભુના માર્ગમાં ચાલે, પ્રભુને ઓળખીને ચાલે, પ્રભુની બીક અને અધીનતામાં ચાલે તો એક દિવસે પ્રભુ એને લઈ જશે. જો મરણ પામ્યો હશે તો કબરમાંથી ઉઠાડશે, અને જીવતો હશે તો એ ઉપર લઈ જશે નવા શરીર ધારણ કરીને. અને ત્યાં જીવનના ઝાડનું ફળ પ્રકટીકરણના પુસ્તકમાં લખેલું છે. એ બાબત અહીં આગળ લખવામાં આવી છે. બીજી રીતે જોઈએ તો ફળ આપનાર ઝાડ છે તો કયું ફળ? મેં એક વખતે કહ્યું હતું કે જૂના કરારમાં ફળ એટલે પ્રોડક્ટ ઓફ ટ્રી, અને નવા કરારમાં ફળ એટલે પ્રોડક્ટ ઓફ લાઈફ, આપણા જીવનમાંથી નીકળતું ફળ. અને તો ગલાતીના પત્રમાં પાઉલ પ્રેરિતે જે 9 ફળો લખ્યા છે ને, પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા અને સંયમ, આ જે 9 ફળ છે ને એ વ્યક્તિના જીવનમાંથી આવે. પણ ક્યારે આવે? જ્યારે વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના જીવનમાં સ્વીકારે તો પિત્તર કહે છે આપણે પ્રભુ ઈસુના સ્વભાવના જેવા ભાગીદાર બનીએ. પૂરેપૂરા તો બની શકતા નથી, પણ એનો અંશ આપણા જીવનોમાં આવે ને એ ફળ આપણા જીવનો દ્વારા આપણે આપનારા બનીએ છીએ. એવું અહીં આગળ
કહેવામાં આવ્યું છે અને જીવનનું ઝાડ એ બાબત અહીં આગળ લખવામાં આવી છે. તો નેકીવાનનું ફળ એ જીવનનું ઝાડ છે. અને ત્યાર પછી આગળ લખ્યું છે, જે જ્ઞાની છે તે બીજા આત્માને બચાવે છે. જે જ્ઞાની છે, ઈશ્વરને ઓળખનાર છે, એ બીજા આત્માને બચાવે છે. તો અહીં આગળ કઈ બાબત આપણને યાદ આવે છે? પિત્તરના જીવનમાં બનેલી બાબત. માછલા પકડતો હતો, પણ પ્રભુ ઈસુએ એને તેડ્યો અને કહે છે, હવે તું માછલા નહીં પણ માણસો પકડશે. અને 50મા દિવસે એ બન્યું. એક સાથે 3000 માણસો પકડાયા. જે માછલા પહેલાં પકડતો હતો, માછલા જીવતા પકડવાના અને એને મારી નાખવાના પકડ્યા પછી. એ એનો ધંધો હતો. પણ હવે ધંધો બદલી નાખ્યો પ્રભુ ઈસુએ. હવે તારે બીજા આત્માઓને બચાવવાના છે. હવે આત્મિક રીતે મરણ પામેલાને પકડીને આત્મિક સજીવન કરવાની વાત, આત્મિકતાની બાબત આવી. એટલે અહીંયા ફળ આપનાર જીવનનું ઝાડનું ફળ. અને બે રીતે આપણે આ પ્રોમિસ સમજી શકીએ છીએ. જે નીતિવાન છે, જે ઈશ્વરની બીકમાં, અધીનતામાં પ્રભુને ઓળખીને ચાલે છે, અને જીવનના ઝાડના ફળ. અને જે જ્ઞાની છે, જે પ્રભુને ઓળખે છે, તે બીજા આત્માઓને બચાવનાર છે. તો વાલા ભાઈઓ અને બહેનો, આપણે આ પ્રોમિસ આપણા જીવનમાં પ્રભુ સર્વ રીતે આશીર્વાદિત કરે ને આપણા દ્વારા આત્મિક ફળ આવે આપણા જીવનમાંથી, અને આપણા દ્વારા બીજા આત્માઓ પ્રભુની પાસે ઓળખમાં આવે, એ જ પ્રભુ આપણા તરફથી આશા રાખે છે. તો પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજના નવા દિવસની ભેટને માટે તમારો આશીર્વાદ માગતા તમારા હાથોમાં સોંપાય. આજનું વચન સમજવામાં, સમજાવવામાં આત્માની દોરવણી આપો. પ્રભુ ઈસુના પવિત્ર નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.